છોટાઉદેપુર જિલ્લાના પાવી જેતપુર ખાતે 5 વાહનો ડિટેન કરવામાં આવ્યા હતા, જેમાં અનેક આદિવાસી શ્રમજીવીઓ હેરાન થવાનો વારો આવ્યો હતો। પ્રાપ્ત માહિતી અનુસાર મધ્યપ્રદેશના અલીરાજપુરથી ગુજરાતના રાજકોટ ખાતે આદિવાસી ભાઈઓ ખેત મજૂરી અર્થે જઈ રહ્યા હતા, પરંતુ ખાનગી વાહન ચાલકો પોતાના સ્વાર્થ ખાતર ક્રુઝર તુફાન ગાડીમાં નિયમ કરતાં વધારે માણસો બેસાડી બેફામ ચલાવતા હતા, જેને લઈ પાવી જેતપુર પોલીસ દ્વારા આ વાહનોને ઝડપી પાડી આરટીઓનો મેમો આપી કાર્યવાહી કરવામાં આવી હતી, જેમાં નિર્દોષ આદિવાસીઓ નાના બાળકો સાથે કાળઝાળ ગરમીમાં શેકાવાનો વારો આવ્યો હતો। સો મધ્યપ્રદેશ અને ગુજરાતની બોર્ડરથી આવા વાહનો પસાર થવા દેવામાં આવે છે, જે મોટર વ્હીકલ એક્ટના નિયમોને નેવે મૂકી વાહન ચાલકો બમણો નફો કમાવવા લોકોના જીવ સાથે ચેડા કરી રહ્યા છે। ત્યારે મધ્યપ્રદેશ અને ગુજરાતની બોર્ડર ક્રોસ કરી જતા હોય તો પોલીસ ચોકીઓ પર ખૂબ સવાલો ઊભા થયા છે। આવા વાહનો રોડ પર ચાલતા હોય ત્યારે વાહનો ગુજરાતમાં પ્રવેશી જતા જેતપુર પોલીસ દ્વારા અટક કરી કાર્યવાહી કરવામાં આવી હતી। રિપોર્ટર ફૈઝાન ખત્રી, જનાદેશ ન્યૂઝ, છોટાઉદેપુર।